વિદ્યાર્થી મિત્રો, વાત કરતા હતા આપણે નળાખ્યાનની, પણ એક બે વિદ્યાર્થી મિત્રોની વિનંતીને ધ્યાનમાં લઈને આજે આપણે ધીરુબેન પટેલની આગંતુકની વાત કરીશું. નળાખ્યાન ફરી ચાલુ રાખીશું. ધીરુબેનની આંધળી ગલીની આપણે વાત કરી છે, હુતાશનની કરી છે, કાદંબરીની માની કરી છે. તો આજે 1996માં પ્રકાશિત થયેલી આગંતુકની વાત કરીએ. નવનીત સમર્પણમાં હપ્તાવાર છપાયેલી. ધીરુબેને પછીથી એનો બીજો ભાગ પણ આપવાની કોશિશ કરી, પણ બીજા ભાગમાં વાચકોને બહુ રસ ન પડ્યો. ધીરુબેન કેટલા વિષય પર કામ કરતા હોય છે. આમ એ રમણ મહર્ષિના ફોલોવર હતા, એટલે આ જે આગંતુક છે એમાં એ અધ્યાત્મની બાજુ વળી ગયેલા ઈશાનની વાત કરે છે. 1995માં આગંતુકને દર્શક એવોર્ડ મળે, એનો અર્થ કે એ 96માં બહાર ન પડી હોય, એના પહેલાં બહાર પડી હોય. ધીરુબેન પટેલને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર જે 2002માં મળ્યો, એ માટે નિમિત્ત પણ આગંતુક જ બને છે. આગંતુકને લઘુ નવલ કેવી કે નવલકથા કેવી, એ એક વિવાદનું કારણ એ છે કે લઘુ નવલનો પાયાનો સિદ્ધાંત છે કે એ વ્યક્તિ કેન્દ્રી હોય અને એની અંદર વ્યક્તિના જીવનના પ્રશ્ન હોય, એનું મનોમંથન હોય. અહીં મનોમંથન મુખ્ય પાત્રનું છે એ બરાબર છે, પણ સાથે સાથે આપણી સામાજિક જે પરિસ્થિતિ છે, ભાઈ ભાભી ભાઈને ન રાખે અને ધારો કે ખબર પડે કે એ ભાઈ પાસે કોઈ વિશેષ શક્તિ છે અથવા સંપત્તિ છે, તો તરત જ પાછા એની પાછળ દોડે. અહીં આગળ એ વ્યક્તિ કેન્દ્રી રહેતી નથી. જે રીતે ટૂંકી વાર્તાને કદથી ન માપી શકાય, એ રીતે લઘુ નવલને પણ કદથી ન માપી શકાય. એની અંદર વિષય તરીકે શું છે, એક જ પાત્રનો મનોમંથન છે, પોતાની જ વાત છે, કે એ સમાજ સાથેનો સંઘર્ષ પણ છે. એટલે મને આગંતુકને લઘુ નવલ કહેવામાં જરાક સંકોચ થાય છે. આ કૃતિમાં ભારતીય દર્શન તો છે, અધ્યાત્મ દર્શનની વાત તો છે જ, પણ સાથે સાથે આપણા સમાજમાં સડી ગયેલા સંબંધોની કથા પણ અહીં છે. એક જ માના પેટમાં આળોટેલા 3 ભાઈ, આશુતોષ, અર્ણવ અને ઈશાન, આ 3ની કથા. ત્રણેય વચ્ચે આત્મીયતા રહી નથી. આત્મીયતા ન હોય તો પણ એકમેક સાથે સારો વ્યવહાર તો કરી શકાય. અહીં તો એનો પણ અભાવ દેખાય છે. આગંતુકનો જે નાયક છે ઈશાન, એ માના મૃત્યુને કારણે એને ઘર સાથેનો નાતો જાણે કે તૂટી જતો હોય એવું લાગે છે, અને એટલે એ ઉત્તર કાશીમાં આવેલા ગુરુ ઓમકારગીરીના આશ્રમમાં સંન્યાસી થઈ અને પોતાની જિંદગી જીવે છે. બાકીના 2 ભાઈ આશુતોષ કે અર્ણવને ઈશાન સાથે કોઈ લેવા દેવા નથી, પણ જે ગુરુમાં એને શ્રદ્ધા હતી, એનો વિશ્વાસ હતો, એ આધારરૂપ ગુરુના
અવસાનથી એને માની યાદ ફરી સંસારમાં એટલે કે મુંબઈ ખેંચી લાવે છે. અહીં આગળ એના બે ભાઈઓ આશુતોષ અને અર્ણવ અને એમની પત્નીઓ રીમા અને શાલ્મલી એમને ઈશાનનું આવવું બિલકુલ ગમ્યું નથી. એમને શંકા કુશંકાઓ થાય છે. શા માટે આવતો હશે? કોની સાથે રહેશે? ઈશાન સંસારીઓની આ રીતભાત બિલકુલ સમભાવપૂર્વક તટસ્થતાથી જોઈ રહે છે. એ કશું નથી બોલતો. થોડા દિવસ પછી ઈશાન અર્ણવને ત્યાં રહેવા જાય ત્યારે અર્ણવ પાસે ગેસ્ટ રૂમ છે અને છતાં એને નોકર ફ્રાન્સિસના રૂમની અંદર રહેવા માટે કહેવામાં આવે છે. એ અલગ વાત છે કે ફ્રાન્સિસને ઈશાનમાં કોઈ પવિત્ર આત્માના દર્શન થાય છે એટલે એ એની સેવા કરે છે. કૃતિમાં મહત્વનો વળાંક ત્યારે આવે છે જ્યારે આ જ અપાર્ટમેન્ટમાં રહેતા નિરંજનભાઈ, જે બહુ પૈસાવાળા છે, એનો દીકરો રજત એ જીવલેણ બીમારીથી પીડાતો હતો. ડાક્ટરોએ લગભગ હાથ ધોઈ નાખ્યા હતા, પણ ઈશાન એની સાથે રહે છે. રજતના મનની તાકાતને, સેલ્ફ સજેશનને એ એકદમ મજબૂત બનાવે છે અને ઈશાન સાજો કરે છે એના કરતાં હકીકતે તો રજત પોતાની તાકાતથી સાજો થયો છે. પણ બાકીના બધાને એવું લાગે છે કે જ્યાં ડાક્ટરો સફળ નહોતા થતા ત્યાં ઈશાન સફળ થયો. આ ઘટનાના બન્યા પછી ઈશાન અચાનક જ બંને ભાઈઓનો અને ખાસ તો ભાભીઓનો પ્રીતિપાત્ર બની જાય છે. બંને ભાઈ એની આ જે શક્તિ છે એનો લાભ લેવા તલપાપડ થઈ રહ્યા છે. નિરંજનભાઈ એને સ્વિટ્ઝરલેન્ડ લઈ જવા માંગે છે. ઈશાન કોઈ જગ્યાએ જવા તૈયાર નથી. એક બીજો કથાતંતુ પણ આ કૃતિમાં ચાલે છે. એ છે ગુરુએ આપેલી દીક્ષાને ભૂલી સંન્યાસને સત્તામાં ફેરવી નાખનાર પ્રતાપગીરી. એ પ્રતાપગીરીના વર્તનથી વ્યથિત થઈને જ એણે આશ્રમ છોડેલો. પણ એનો ગુરુભાઈ સોમગીરી ઈશાનને મળવા ત્યાંની વ્યથા કથા કહેવા આવે છે મુંબઈ, અને એ કહે છે કે તમે નવો આશ્રમ સ્થાપો. પણ ઈશાનને નવો આશ્રમ સ્થાપીને હવે એ માર્ગે પણ નથી જવું. એણે સંન્યસ્તનો જે પહેરવેશ પહેરેલો એ ઉતારી દીધો છે. એને સંસારી પણ નથી થવું. ન એને સંન્યાશ્રમ જોઈએ છે, ન એને સંસારના કોઈ પણ લોભ લાલચ રોકે છે. એક સાચા સાધકની જેમ કોઈ પણ દિશા નક્કી કર્યા વગર ઈશાન ફરી એકવાર બધું છોડીને નીકળી જાય છે. એકમાત્ર મોહ હતો માની છબી જોવાનો, એમાંથી પણ એની મુક્તિ થઈ જાય છે. આગંતુકનો આરંભ ઈશાન સંન્યાસ છોડી પોતાના ભાઈઓને ત્યાં મુંબઈ આવવા નીકળે ત્યાંથી થાય છે. ટ્રેનમાં એનું મન સતત પોતાની જાત સાથે વાત કરે છે. ઈશાન પોતાના ભૂતકાળને યાદ કરતો બાસહજ દૃષ્ટિથી મુંબઈ આવવા નીકળી પડ્યો છે. ટ્રેનમાં એને કોઈકનો સ્પર્શ થાય છે ત્યારે પેલું સંન્યાસી જીવન હજુ હમણાં જ છોડ્યું છે એટલે એને થયું કે મારે હમણાં સ્નાન કરવું પડશે. આ ચાદર, આ કપડાં બધું તરત ધોઈ નાખવું પડશે. આ દર્શાવે છે કે હજુ એ સંન્યસ્તનો ચોલો ભલે ફેંકી દીધો પણ એમાંથી એ મુક્ત થયો નથી. ઈશાન મુંબઈમાં પોતાના ભાઈ આશુતોષના ઘરે આવે છે. આશુતોષની પત્ની રીમા બારણું થોડુંક ઉગાડી પાછું બંધ કરી દે છે.
અને આશુતોષને કહે છે કે જરા જુઓ ને બહાર કોણ આવ્યું છે. આશુતોષ તીક્ષ્ણ નજરે એને માપે છે, પછી પાછળ ખસી બારણું ખુલ્લું છોડે છે. તો આ છે ઈશાનને મળેલો આવકાર. આવો ઠંડો આવકાર એને પોતાના જ ભાઈઓ આપે છે. કોઈ જાતની આત્મીયતા નહીં, બધું જ શુષ્ક. પણ ઈશાન પાસે અહીં આવ્યા વગર બીજો કોઈ રસ્તો નહોતો. આશુતોષ પૂછે છે, ટ્રેન સમયસર હતી? ઓછું બોલવું એ ઈશાનનો ગુણ છે, લાક્ષણિકતા છે. આશુતોષ અર્ણવને ફોન કરે છે, એ આવી ગયો છે. હે, કેવો લાગે છે? કેટલુંક રહેવાનો છે? મેં પૂછ્યું નથી, પણ યાદ રાખજે આ મારા એકલાની જવાબદારી નથી, સમજે છે ને? હા, પણ તમે મોટા ભાઈ છો, તેથી શું થઈ ગયું? તું આવે છે ને? આ વાતચીતમાંથી તમને બેઉ ભાઈઓની ઓળખાણ એક સાથે મળી જાય. નગર જીવન સંબંધોને કઈ હદે શુષ્ક બનાવી દે. આ લોકો કઈ હદે સ્વકેન્દ્રી બની ગયા છે. સગા ભાઈની પણ એમને કોઈ પડી નથી. ઈશાન ઘરમાં હોય તો રીમા, આશુતોષની પત્ની, કશે જતી નથી. એના મનમાં શંકા કુશંકાઓ છે, વિશ્વાસ નથી. અર્ણવ આશુતોષને મળવા આવે છે. બંને ભાઈઓ ઈશાન સાથે વાત કરવા ઈશાનની રૂમમાં જાય છે. પણ શું બોલે? ઈશાન તો આમ પણ ઓછું બોલે છે. તારા કાગળ અમને મળ્યા હતા, અમને બંનેને, પણ અમે કંઈ નવરાશ કાઢીને બેસીએ, વિચારીએ, તને જવાબ લખીએ એ પહેલાં તો તે નક્કી કરી નાખ્યું ને તાર પણ કરી દીધો. અને તાર હજુ મળે ન મળે એટલામાં તો તું આવી પણ ગયો. તો આ છે બેઉ ભાઈઓનો ઈશાનને આપેલો આવકાર. સંવાદોમાં કોઈ આત્મીયતા દેખાતી નથી. આશુતોષ અર્ણવના મુકાબલે થોડોક લાગણીશીલ છે. હજુ એ વિચારમાં છે કે શું કરવું. પણ અર્ણવ કહે છે, લો, એવું તો કેવી રીતે ચાલે? કંઈક તો નક્કી હોવું જોઈએ ને કે તારે શું કરવું છે. અને હા, તું અહીંથી જાય ને તો જતાં પહેલાં એક દિવસ મારે ત્યાં જમવાનું રાખજે. આશુભાઈ, તમે ને ભાભી પણ આવજો. છોકરા ફ્રી હોય તો એમને પણ લેતા આવજો. અર્ણવે તો એક દિવસ જમવા આવજે એવું કહીને છેડો છોડાવી લીધો, અને એ પણ અહીંથી જતાં પહેલાં, એટલે એની પહેલાં નહીં. આ શબ્દ બહુ મહત્વનો છે, અહીંથી જાય એના પહેલાં આવજે. હજી તો આ આવ્યો છે, એ અતિથિ થઈ નથી શક્યો. ઘરની વ્યક્તિ થવાનો તો કોઈ સવાલ જ નથી. અને એટલે એ આગંતુક જ રહે છે. આગંતુક જે અજાણ્યો હોય એને આપણે કહીએ છીએ, જે આવે છે અને જતો રહે છે. એ અર્થમાં ઈશાન અહીં આગંતુક જ રહે છે મુંબઈની દુનિયામાં. આમ જુઓ તો દુનિયાદારીને અંદર પણ ઈશાન આગંતુક જ છે. એ આ દુનિયાદારીની અંદર પલોટાયો જ નથી, વ્યવહારુ થયો જ નથી. બંને ભાઈઓ અને ભાભીઓ કાશ આ અહીંથી ટળે તો સારું એવું જ વિચારે છે. એમના સુખી સંસારમાં આવો કોઈ આગંતુક આવી ચડીને ઉપદ્રવ મચાવે એ એમને મંજૂર નથી. આશુતોષને પત્ની રીમા માટે તો આ એક ઉપાધિ છે. એટલે એ કહે છે કે વિદાય કરો, પાર્સલ કરો, આવા બધા શબ્દો એ વાપરે છે. રીમા અર્ણવને ઈશાનને લઈ જવા કહે છે, પણ અર્ણવ કહે છે મારે તો શાલુને પૂછવું પડે. અર્ણવ આવું કહે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે બેઉ ભાઈઓનું એમની પત્નીઓ પાસે કશું ખાસ ઉપજતું નથી. ફરી પૂછે છે ઈશાનને, બોલ, તે શું નક્કી કર્યું? મેં કંઈ નક્કી નથી કર્યું. અરે પણ આશ્રમમાંથી નીકળ્યો ત્યારે તો કંઈ વિચાર કર્યો હશે કે નહીં? હા, મુંબઈ આવવાનો વિચાર કર્યો હતો.
આનાથી આગળ કશો વિચાર કર્યો નથી. તમને તકલીફ જેવું હોય તો કહો, બીજે રહેવા જઈશ. એટલે આશુતોષ તરત જ કહે છે, ના ના, તને આમ તો ફાવે છે ને? હા, બસ તો રહે શાંતિથી, પછી જોઈશું. આશુતોષ ઈશાનને અહીં જ રહેવાનું કહે એટલે અર્ણવને તો જાણે કે ટાઢા પાણીએ ખસ ગઈ. અર્ણવને કોઈ લાગણી નથી થતી, પણ આશુતોષને ઈશાન પ્રત્યે ધીરે ધીરે લાગણી બંધાતી જાય છે. એને ઈશાનનો અવાજ પોતાના બાપુજી, પિતાજી જેવો જ લાગે છે. આશુતોષ ભૂતકાળમાં પહોંચી જાય છે અને એ હવે ધીરે ધીરે ઈશાનની કાળજી રાખતો થાય છે. આ લાગણીનો સંબંધ બંધાય ત્યાં તો પાછી પત્ની વચ્ચે આવશે. એકવાર સંન્યાસ સ્વીકાર્યા પછી આ ઘર પર કોઈ હક રહેતો નથી, એ તો નિશ્ચિત છે. અને સંન્યાસનો ત્યાગ કર્યા પછી ભક્તોએ આપેલી ભિક્ષા કે ભેટ સ્વીકારવાનો પણ કોઈ હક રહેતો નથી. તો પછી આજીવિકા માટે કંઈ કરવું પડશે, રહેઠાણ માટે પણ કંઈ કરવું પડશે. આ ઈશાનના જાત સાથેના વિચારો છે. અહીંયા ઈશાનના મનોમન વિચારો વધારે પ્રગટ થયા છે, એટલે પણ ઘણા બધાએ એને લઘુનવલ કહી છે. ઈશાનને કશું કરવું પડશે એવું તો લાગે છે, પણ શું કરવું એ હજુ સમજાતું નથી. એ આશુતોષને કહે છે, જો મને કંઈ કામકાજ મળે તો તમે કહી શકો ખરા કે તમે મને ઓળખો છો અને હું BA પાસ થયેલો છું. આશુતોષનો દીકરો કરણ પોતાના મિત્રોને ઈશાનને જોવા લાવું એવું કહે છે. આશુતોષ ચીડાઈ જાય છે. એ કંઈ જોવાની કે પ્રદર્શન કરવાની ચીજ નથી, મારો ભાઈ છે. સમજો છો શું તમે બધા તમારા મનમાં? તો આશુતોષના મનમાં લાગણીઓનું ઝાડું ધીરે ધીરે બંધાતું જાય છે. રેફરન્સમાં તમારું નામ આપવું, પણ અર્ણવ તરત જ કહે છે, આશુભાઈ પછી એ કંઈ આડું અવળું કરે તો લોકો તો આપણું જ ગળું પકડે ને. એણે આશ્રમ શું કામ છોડ્યો હશે એ આપણે ક્યાં જાણીએ છીએ? એ તો કોઈક માણસને પણ મોકલે છે. પણ આશુતોષને આવી જાસૂસી કરવી ગમતી નથી. શાલ્મલી અને એની દીકરી નેન્સી ઈશાનને જોવા આવે છે, જો મળવા નહીં, જોવા. શાલ્મલીની બોલવાની રીતમાં એના વ્યક્તિત્વનું છીછરાપણું જોઈ શકાય છે. નેન્સી તો કહી દે છે કે આ કંઈ મારા ડેડ જેવા દેખાતા નથી. પણ આશુતોષની દીકરી મિહિકા એને ઈશાન, કર્ણને ને મિહિકાને જરાક ગમે છે. ઈશાન કહે છે કે હું કોઈ મહાદેવના મંદિરની ઓરડીમાં રહેવા જાઉં, પણ આશુતોષ એને ના પાડે છે. ઈશાનને એ પૂછે છે કે આશ્રમમાં શું થયું. ઈશાન એને બધી વાત કરે છે. ગુરુ ઓમકારગીરીના ઉપદેશની, ત્યાંના વાતાવરણની, ત્યાંની વ્યવસ્થાની, ગુરુ જ્યારે હતા ત્યારના વાતાવરણની, અને એમના ગયા પછી સંન્યાસને સત્તામાં ફેરવી નાખનાર ગુરુભાઈ પ્રતાપગીરીની પણ એ વાત કરે છે. ઈશાનની હાજરી પ્રતાપગીરીને ખૂંચતી હતી, કારણ કે જ્યાં સુધી ઈશાન રહે ત્યાં સુધી બાકીના લોકો પ્રતાપગીરીની સત્તા સ્વીકારવાના નથી. એટલે પ્રતાપગીરી એને કહેલું, જબ તક આપ રહેંગે हमारी कोई बात नहीं बनेगी, तो ठीक है चला जाऊंगा, आपको सब पहचानते हैं, हमारी बदनामी होगी, तो अगर संन्यास्त का चोला छोड़ दे तो ठीक है. એટલો બધો સહજ છે આ છોકરો કે એટલે આ દુનિયામાં પણ એ આગંતુક હોય એવું જ લાગે. સંન્યાસીઓની દુનિયામાં પણ અને વ્યવહારની દુનિયામાં પણ. ઈશાન પાસે આશુતોષે તો બધી વાત સાંભળી લીધી છે. ઈશાન હવે સંન્યાસી નહોતો. ગુરુએ સોંપેલું
અનુવાદનું કામ એ કરે છે. ઈશાનને આશુતોષ એક ટાઈપરાઇટર પણ લાવી આપે છે. પણ રીમા તો કહે છે ભેગા ભેગી છોકરીઓ જોવા માંડો, પરણાવો. પણ શા માટે આવ્યો એ શહેરમાં? આશ્રમ છોડતી વખતે મનમાં કશો સ્પષ્ટ ખ્યાલ હતો જ નહીં. અનાયાસે એના પગલાં આ તરફ વળ્યા. કદાચ માં યાદ આવી હતી. આ જવાબ ઈશાનનું મન એને આપે છે. હું કેમ અહીંયા આવ્યો? કદાચ માં યાદ આવી હતી. કરણ ઈશાન પાસે મેડિટેશન શીખી રહ્યો છે એ જોઈને રીમા એને હવે સહન કરી શકે એમ નથી. એ કહે છે કે કરણને હોસ્ટેલમાં મૂકી દો. એટલે ઈશાનને આશુતોષના ઘરેથી હવે અર્ણવના ઘરે મોકલવાની ક્ષણ આવી ગઈ. ઈશાન તો કોઈ પ્રતિક્રિયા આપતો નથી. ઈશાનને જોઈને અર્ણવ અને શાલ્મલી જરાય અણગમો છુપાવતા નથી. અને ગેસ્ટ રૂમ હોવા છતાં નોકર ફ્રાન્સિસના રૂમમાં એને રાખે છે. આશુતોષ જતાં જતાં પૂછે છે, તને કંઈ જોઈએ છે? ઈશાન અચકાતા કહે છે, આપણે ત્યાં પહેલાં માની એક છબી હતી ને, મારે એક વખત જોવી છે. ઈશાનને હજી પણ માની મમતા વળગેલી છે. કદાચ માની યાદ ન આવી હોત તો એ મુંબઈ આવ્યો જ ન હોત. આશુતોષ અર્ણવને પૂછે છે, માની છબી તારે ત્યાં નથી? અર્ણવ કહે છે, ઇમ્પોસિબલ. હું તો ત્યાંથી કંઈ જૂનો સામાન લાવ્યો જ નથી. એવરીથિંગ ઇઝ બ્રાન્ડ ન્યૂ. તો માની છબી જેના માટે જૂનો સામાન હોય એવા વ્યક્તિ પાસેથી તમે લાગણીની કઈ અપેક્ષા રાખી શકો? આશુતોષ ઈશાનને કહેતો જાય છે, મને જણાવ્યા વગર કશે તારું કશું આડું અવળું ગોઠવતો નહીં. એ જાય છે. અર્ણવની પત્ની શાલ્મલી પણ રીમાની જેમ ઈશાનને આ ઘરમાં એકલો મૂકીને ક્યાંય જતી નથી. ઈશાન ફ્રાન્સિસના રૂમમાં જપ કરવા લાગે છે. ફ્રાન્સિસ તેના રૂમમાં ઈશાનને જોતા જ એને લાગે છે કે આ તો ફાધર હેરિસ જેવો જ દેખાય છે. ભાઈ તમે કોણ છો? ઈશાન પૂછે છે. આપકા સર્વન્ટ फादर. नहीं, कोई किसी का सर्वंट नहीं, सब एक ही बाप के बच्चे हैं. आप बोलो वो सच फादर. मैं फादर नहीं हूँ, मेरे तो आप ही फादर है, फादर हैरिस. ફ્રાન્સિસની આંખમાં આંસુ આવી જાય છે. ફ્રાન્સિસ ફાધર હેરિસની વાત ઈશાનને સંભળાવે છે. અર્ણવ શાલ્મલી ઈશાનને લઈને બહાર નીકળ્યા હોય છે ત્યાં લિફ્ટમાં ઉત્તર કાશીમાં જે એની શિષ્યા હતી એ નિરંજનભાઈની દીકરી ઇપ્સિતા ઈશાનને મળી જાય છે. અરે ઈશાન બાબા! અને એ એને પગે લાગે છે. આ ઇપ્સિતા અને એનો ભાઈ રજત ઉત્તર કાશીમાં ઈશાનના શિષ્ય હતા. પણ અત્યારે રજત એટલો બધો માંદો છે કે ડાક્ટરોએ કહી દીધું છે કે કોઈ ચમત્કાર જ રજતને બચાવી શકે. ઇપ્સિતા પિતાને કહે છે નિરંજનભાઈને કે ઈશાન રજતને સાજો કરી શકે. નિરંજનભાઈ નોકરને મોકલી ઈશાનને બોલાવે છે. અર્ણવ શાલ્મલી તો ખુશ થઈ જાય છે, જાણે કે એમને નિમંત્રણ મળ્યું હોય એમ. એ જાય છે પણ એમને ઠંડો આવકાર મળે છે. ઇપ્સિતા ફરી ઈશાનને બોલાવવા જાય છે. ઈશાન ફ્રાન્સિસને બાઇબલ સમજાવતો હતો એટલે એ નથી જતો. હવે શાલ્મલી અને અર્ણવ બેઉને લાગે છે કે આ તો સાચવવા જેવો માણસ છે. નિરંજનભાઈ કદાચ ઈશાનને મળવા આવશે એમ માની અર્ણવ એને નોકરના રૂમમાંથી ગેસ્ટ રૂમમાં એનો સામાન ખસેડાવે છે. કેટલી હદના સ્વાર્થી લોકો હોય. ઈશાન અર્ણવ જોડે વાત કરે છે પણ તેમાંય તે અતિશય ઓછું જી હા ના એનથી જ ચલાવે છે. વળી ઈશાનનું મન કહે છે ઇપ્સિતાના ઘરે જવું જોઈએ. સંસારમાં પાછા ફર્યા પછી આવા બધા પ્રતિબંધ ચાલશે નહીં. જાત જાતના સંજોગો આવશે, જાત જાતના માણસો મળશે. એ બધાની વચમાં રહીને પણ આત્મચિંતનમાં મગ્ન રહેવાનું છે. હું એ કરી શકીશ? ક્યારેક લપસી જવાશે તો? એ કરદમ ભૂમિથી
અળગા રહેવું સારું. પણ તો પણ ઈશાનનું મન કહે છે, મેં આશ્રમ છોડી દીધો છે, ભગવા ઉતારી દીધા છે, હવે મને કોઈએ બાબા નહીં કહેવાનું. પેલા લોકો એટલા બધા દુઃખી છે, નિરંજનભાઈ અને ઇપ્સિતા, એટલે ઈશાનનું મન પાછું ડંખે છે. અરે રે, હું વૈરાગ્યની રક્ષાના વિચારોમાં રત રહ્યો અને આ સંતપ્ત વ્યક્તિઓને પોતાના આવવાની આનાકાનીથી કેટલું દુઃખ થયું હશે. પીડિતોના આંસુ લૂછનાર જીસસની વાણીનો સુખપાઠ કરવામાં પોતે જીસસનો જીવન સંદેશ જ ભૂલી ગયો. આ સારું ન થયું. એટલે પશ્ચાતાપ કરતો કરતો એ રજતના ઓરડામાં જાય છે. રજતની હાલત જોઈ દુઃખી થાય છે. રજત ઈશાનને ઓળખી જાય છે. ઇપ્સિતાને ઈશાનથી રજત સામે સાજો થઈ જ જશે એવી શ્રદ્ધા છે. ઈશાન નિરંજનભાઈના ઘરે જ રહેવા આવી જાય છે. રજતની બાજુના ખંડમાં જ રહે છે. રજતની બીમારીથી ઇપ્સિતા બહુ દુઃખી છે. પોતે એવો મોટો એક જીવાત્મા છે કે જે પરમાત્મા સાથે દલાલી કરી શકે, એવો વિચાર પણ ઈશાનને આવે છે. ફ્રાન્સિસ, દિવસમાં એકવાર મને મળવાની છુટ્ટી આપજો એવું ઈશાનને કહે છે. પ્રાર્થના અને જપની વાત કરનારો ઈશાન ખરા સાધક તરીકે ઉપસતો જાય છે. એને સંસારના પ્રલોભનો રોકી શકતા નથી. ઈશાન રજતની જીજીવિષા જાગૃત કરવા પાછળ પડે છે. એ રજતને કહે છે કે બ્રહ્મને જાણ્યા વગર જ આ ખોળિયું છોડી જઈશ. સૂઈ જા રજત, હું તારી સામે જ બેઠો છું. હું તને મૂકીને ક્યાંય જવાનો નથી, અહીં જ છું. મનમાં બોલ, આ હાડમાસનું પૂતળું હું નથી. હું તો અક્ષર અવિનાશી ત્રિકાળ રહિત બ્રહ્મ છું. હું આનંદ સ્વરૂપ છું. હું સર્વશક્તિમાન છું. હું આત્મા છું, દેહ નથી. મને શૈશવ નથી, યૌવન નથી, મને જરા નથી, રોગ નથી, મૃત્યુ નથી, શોક નથી, ભય નથી. હું સચરાચરમાં વ્યાપ્ત સનાતન ચૈતન્ય છું. બોલ રજત, હરિઓમ. રજત અત્યંત ધીમા અવાજે બા બા એમ બોલે છે. રજત ધીરે ધીરે સાજો થતો જાય છે. ઈશાન અચાનક જ વિચારમાં પડે છે, આ બધું શું થઈ ગયું? કર્તવ્યના અહંકારે આખરે મને ડસી જ લીધો. રજત સાજો થવાનો હોત તો એની જાતે ના થાત. મારે મધ્યસ્થી થવાની કશી જરૂર હતી? શું કામ રજતની ડૂબતી જતી ચેતનાને જોર જોરથી ઢંઢોળી? જે બ્રહ્મજ્ઞાન મેળવવાનું પ્રલોભન આપી એણે રજતને પાછો વાળ્યો, એ બ્રહ્મજ્ઞાન હજુ મને થયું છે ખરું? આંખમાંથી આંસુ સરવા લાગ્યા. મગજ બેર મારી ગયું. કેટલો વખત આવા પશ્ચાતાપમાં વીતી જાય છે. અહીં આગળ આપણને ઈશાનની સાધુતાના દર્શન થાય છે. પણ નોકર વર્ગ દ્વારા આખા બિલ્ડિંગમાં ઈશાને નિરંજનભાઈના મરતા દીકરાને બચાવ્યો એ સમાચાર ફેલાઈ જાય છે. શાલમલી અને અર્ણવ દોડતા આવે છે. આપણું ઘર હોય ને તું બીજાને ત્યાં રહે એ કેવું લાગે નહીં શાલુ? તે જ ને, મને તો એ સીધા આશુભાઈને ત્યાં ગયા એ પણ નહોતું ગયું. કંઈ નહીં, એ તો મોટા છે એટલે ફર્સ્ટ રાઈટ એમનો. પણ હવે તો આપણે ત્યાં જ આવી જવાનું. જેને પણ દર્શન કરવા હોય એ બધાએ આપણે ત્યાં આવવાનું. આ દર્શન શબ્દ શાલમલીના પાત્રને સાચી રીતે ઉઘાડી આપે છે. ઈશાન કંઈક બોલવા માંગે છે પણ એ માત્ર હાથ જોડે છે. આમ પણ એ શબ્દો વેડફતો નથી. અર્ણવ તથા શાલમલી તો ઈશાનનો એક હાથા તરીકે, એક સાધન તરીકે ઉપયોગ કરી શકાય એ જ વિચારે છે. જોકે ઈશાનને એમના પ્રત્યે પણ કોઈ હીન ભાવ નથી.
ઈપ્સિતા પ્રત્યે પણ એ બિલકુલ સંયમથી વર્તે છે. ઓમકારગીરીના ઉપદેશના સ્મરણો દ્વારા એ ગુરુની કૃતિમાં આપણે હાજરી અનુભવી શકીએ છીએ. ઈશાને રજતને સાજો કર્યો હોવાથી એને મળવા નિરંજનભાઈના મિત્રો પણ આવે છે. ઈશાનને પહેલાં તો એ ઠીક નથી લાગતું, પણ એમના ઘરમાં રહી એમની નાનકડી વાત ન માનવી એ ઠીક નથી એમ વિચારી એ નિરંજનભાઈના મિત્રોને મળવા તૈયાર થાય છે. બધા લોકો એને પ્રણામ કરે છે, પોતપોતાના દુઃખ વર્ણવે છે, એ દુઃખમાંથી છુટકારો મેળવવા કહે છે, ઉપદેશના 2 શબ્દો કહેવા વિનવે છે. અને ઈશાન વિચારે છે એકાએક ઉપદેશ કેવી રીતે આપવો, પણ નાય કેવી રીતે પાડવી. નિરંજનભાઈને લાગે છે કે મારા મિત્રોએ જે પ્રણામ કર્યા, દુઃખ કહ્યા, ઉપદેશની વાતથી ઈશાન નારાજ થયો હશે, એટલે કહે છે મને માફ કરજો, મને ખબર નહોતી કે આ બધા લોકો આવું કરશે, નહીંતર એમને ન બોલાવે. કંઈ નહીં, તરસ્યો માણસ ઘડો લઈ મૃગજળ તરફ દોડી જાય, એમાં માણસનો શો દોષ. ઈશાનને સમજાઈ જાય છે કે જો અહીં રહીશ તો વધારે ને વધારે લપેટાતો જઈશ. એ સંસારીઓને સમભાવપૂર્વક નિહાળે છે, સંસારીઓને એ હિંમતવાન માને છે. આ સંસારમાં ફ્રાન્સિસ જેવા ઓછા હોય છે અને અર્ણવ, શાલ્મલી કે રીમાની અહીં કોઈ કમી નથી એ એને સમજાય છે. સોમગીરી આવ્યો છે મળવા. ઈશાન બાબા વહાં મેરા મન નહીં લગતા. તમે એક આશ્રમ કેમ નથી સ્થાપતા? પણ ઈશાન એને કહે છે મુંબઈના એક પ્રખ્યાત હાર્ડવેરના અવસાન પછી એ જ લત્તામાં બીજી 2-4 દુકાનો ઊભી થઈ ગઈ. દરેક પાટિયા પર લખેલું હતું હાર્ડવેદના દીકરાના દીકરા, હાર્ડવેદના દીકરીના દીકરા, હાર્ડવેદની અસલ દુકાન. તો ઓમકારગીરીના ચેલાઓ શું એમના ગુરુની આવી દશા કરશે? આ અસલ ચેલો, પેલો નકલી ચેલો. સંસારીઓ શું અહીંથી ત્યાં ભટકશે અને શોધશે કે સાચો ઉત્તરાધિકારી કોણ? એ બીજો આશ્રમ સ્થાપવાની ના પાડી દે છે. સોમગીરીને કહે છે કે તું આશ્રમમાં પાછો ચાલ્યો જા. અનુવાદનું પુસ્તક પૂરું થઈ ગયું છે, એને પણ એ સાથે લઈ જવાનું કહે છે. ઈશાન ચમત્કારિક પુરુષ છે, મળદાને બેઠા કરી શકે એવો. એટલે આશુતોષ કહે છે જો ઈશાન તારે અહીંથી આપણે ત્યાં જ આવવાનું છે. તો અર્ણવ કહે છે હવે તો એને હું જ લઈ જવાનો છું, એ કંઈ તમારા એકલાનો ભાઈ નથી. તે એને કેવી રીતે રાખેલો તે મને ખબર છે, તો તમે કેવી રીતે રાખેલો? બંને ભાઈઓને અંદરો અંદર એકબીજા પર દોષારોપણ કરતા ઈશાનને થાય છે શું થયું છે? અર્ણવ કહે છે આ લોકો એને સ્વિટ્ઝરલેન્ડ લઈ જવા માંગે છે, પણ હું એ નહીં ચલાવું. જોઈ શકાય છે કે ઈશાનના ભાઈઓને ઈશાન હવે જોઈએ છે. નવો આશ્રમ પણ એ લોકો બાંધવા તૈયાર છે. હું એને સ્વિટ્ઝરલેન્ડ નહીં લઈ જવા દઉં એવું કહે એટલે કે ઈશાન એમની મિલકત હોય એ રીતે વર્તવા માંડે છે. આશુતોષની દીકરી મિહિકા એને કહે છે કે મારી પાસે દાદીનો ફોટો છે. ના મિહિકા, હવે મારે ફોટો જોતો નથી. તો જે માને ફોટાને જોવા માટે એ મુંબઈ ધસી આવેલો, હવે એ એટલા મોહમાંથી પણ છૂટી ગયો છે. ઈશાન રજતને સ્વિટ્ઝરલેન્ડ જવા મનાવી લે છે. મારી ત્યાં કોઈ જરૂર નથી એવું સ્પષ્ટ કહે છે. અચાનક ઈશાન ક્યાંક ચાલ્યા જવાનો નિર્ણય કરે છે. બધા પુસ્તકો સાથે ન રાખતા એ રજતને ભેટ આપે છે. રજત ઈપ્સિતાને આશીર્વાદ આપી એ ચાલી નીકળે છે. ફ્રાન્સિસને મળવાની ઈચ્છા છે પણ જતો નથી. ભાઈઓને પણ કશું કહેતો નથી. પણ રસ્તામાં આશુતોષનો દીકરો કરણ મળી જાય છે.
ઈશાન કરણ સાથે બેસી આઈસ્ક્રીમ ખાય છે. કરણ કહે છે, ઇટ્સ ઓકે, તમારે જતા જ રહેવું જોઈએ, અમારે ઘેર ન આવવું જોઈએ, ત્યાં તમને ન ગમે, અમને કોઈને નથી ગમતું. વી આર નોટ હેપી સાધુ અંકલ, નો બડી ઇઝ હેપી ઓવર ધેર. તમે જ્યાં જાઓ છો ત્યાં વિલ યુ બી હેપી ધેર સાધુ અંકલ? આઈ હોપ સો, આઈ વિશ યુ આર. પણ હું તમને યાદ કરીશ હા સાધુ અંકલ, અને એક વખત મળવા પણ આવીશ. મને તમારું એડ્રેસ મોકલજો. ઠીક. આ બાળકોની વાત હોય એ પ્રકારનો લાગે. ઈશાન કરણથી છૂટો પડી સ્ટેશન તરફ ચાલવા લાગે છે. મનમાં જ વૃંદાવન જવાનો વિચાર કરી એ વૃંદાવન તરફ ચાલવા માંડે છે. ધર્મનું અહીં સીધું નામ નથી, ધર્મનું કોઈ ઊંડું રહસ્ય પણ નથી બતાવ્યું. માત્ર અધ્યાત્મની વાત છે. પ્રાર્થના, જપ, તપ, નામ, આ બધી બહુ જ સપાટી પર રહીને થયેલી વાત છે. એવા કોઈ અધ્યાત્મની અંદર ઊંડા ઉતર્યા હોય ધીરુબેન, એવું પણ અહીં દેખાતું નથી. જે વિદ્યાર્થીઓને આગંતુક વિશે વાંચવું હોય એમણે નિરંજના જોશીનું આ પુસ્તક જરાક જોઈ લેવું અને જરાક વાંચવું. ઈશાનને બેમાંથી એકેય ભાઈએ અતિથિ નથી માન્યો. એ આગંતુક જ રહ્યો છે. બેઉ અહીંથી ટળે, બેઉની પત્નીઓ અહીંથી ટળે એવું જ ઈચ્છે છે. એટલે ઈશાન તો યાયાવર પંખી જેવો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાવાળું પંખી જે છે એવો જ રહે છે. ઋતુ પૂરી થાય એક જગ્યાએ એટલે વળી પાછા બીજે, અને જ્યાંથી આવ્યો આશ્રમથી મુંબઈ, હવે મુંબઈથી પાછો વૃંદાવન. અહીં આગળ વધારે સમય તમારી સામે મુંબઈ રહે છે. જે વ્યક્તિઓ આપણી સામે અહીં બતાવી છે એ વ્યવહારુ દુનિયાના લોકો છે, જે હંમેશા પહેલો વિચાર પોતાનો કરે છે. ક્યાંક મારા સંતાનને આ સાધુ તો નહીં બનાવી દે ને, એવો વિચાર કરણની માને આવે છે. અહીં આગળ આગંતુકને ગંતવ્ય સ્થાન પર પહોંચાડવાનું લક્ષ્ય વૃંદાવન જ કદાચ એની સાચી જગ્યા હતી. આશુતોષ હોય, અર્ણવ હોય કે નિરંજનભાઈ હોય, એ ત્યાં આગંતુક જ હતો. એનું સાચું સ્થાન તો વૃંદાવન હતું, જ્યાં એની કોઈ રાહ નથી જોતું. એણે તો માત્ર આ સંસારમાં એ આવી ચડ્યો છે તો પોતાની રીતે આ ઉંમર પૂરી કરવાની છે. આગંતુક ઘરમાં, આગંતુક દુનિયામાં. ધીરુબેનની અન્ય નવલકથાઓની સરખામણીએ જો મને કોઈ પૂછે કે તમને આગંતુક ગમે, તો હું એવું કહું કે ના, મને બાકીની નવલકથાઓ વધારે ગમે. આગંતુકની અંદર કશે ઊંડે નથી ઉતરી શક્યા, પ્રમાણમાં સપાટી પર વાત વધારે રહી ગઈ છે. પણ આગંતુક લોકપ્રિય બહુ થઈ, વંચાઈ પણ બહુ, કારણ કે મૂળભૂત રીતે આપણને અધ્યાત્મ સાથે સંકળાયેલા ચમત્કારો, કશુંક પારલૌકિક તત્વ, આ બધામાં આપણને હંમેશા વધારે રસ હોય છે. એ પણ એક કારણ હોઈ શકે.